હેલો ફ્રેન્ડ્સ, આજે બનાવીશું પનીર ભુરજી। પનીર ભુરજી બનાવવા માટે એક કડાઈમાં આપણે 2 મોટા ચમચા તેલ એડ કરીશું અને તેલ થોડું ગરમ થાય એટલે આપણે એમાં 1 ચમચી જીરું એડ કરીશું। એ થોડું સાતળી લઈએ। હવે એમાં થોડી હિંગ એડ કરીશું ને થોડો કડી પત્તા અને આપણે એને લીલા મરચાં। હવે આપણે એમાં 5 થી 6 લસણની ઝીણી સમારેલી એડ કરીને મિક્સ કરીશું। હવે 1 વાટકી કાંદા એડ કરીશું અને સાતળીશું। કાંદાનો કલર થોડો ગોલ્ડન બ્રાઉન ન થાય ત્યાં સુધી સાતળીશું। 5 મિનિટ સુધી સાતળીશું। હવે એમાં 1 વાટકી ટામેટાં એડ કરીશું અને સ્વાદ અનુસાર એમાં મીઠું એડ કરીશું। ટામેટાં એકદમ સોફ્ટ થઈ જાય। હવે ટામેટાને સોફ્ટ થવા માટે થોડીવાર બાજુમાં મૂકીશું અને એક પેનમાં આપણે 2 ચમચી જેટલો ચણાનો લોટ લઈને એને શેકીશું। ચણાના લોટને શેકવાથી એનું કાચું પણ ન લાગે અને ટેસ્ટ પણ સારો આવે। સતળાઈ ગયો। હવે એને થોડો ઠંડો થવા દઈશું। હવે આમાં 1 ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર, અડધી ચમચી હળદર પાવડર ને બધું મિક્સ કરીશું અને થોડું પાણી એડ કરીને એની પેસ્ટ બનાવીશું। થોડું પાણી એડ કરતા જઈશું અને પેસ્ટ બનાવીશું। હવે ટામેટાં જોઈ લઈએ, સતળાઈ ગયા છે। તેલ બધું ઉપર આવી ગયું છે। હવે એમાં એ પેસ્ટ એડ કરીશું અને મિક્સ કરીશું। હવે થોડુંક પાણી એડ કરીશું અને મિક્સ કરીશું। હજી મને લાગે છે થોડું પાણી એડ કરીશું અને મિક્સ કરીને થોડી વાર એને 5 મિનિટ સુધી કૂક થવા દઈશું, જેથી મસાલો અને ચણાનો લોટ બરોબર કૂક થઈ જાય। હવે જોઈ લઈએ, તેલ બધું ઉપર આવી ગયું છે અને મસાલો બરોબર સતળાઈ ગયો છે। હવે એમાં 1 ચમચી ગરમ મસાલો એડ કરીને મિક્સ કરીશું। હવે આમાં 1 વાટકી જેટલું બારીક પનીર એડ કરીશું। તે હાથેથી મસળીને મેં બારીક કરી દીધું છે। હવે એમાં મિક્સ કરીશું। હવે એમાં થોડું ગરમ પાણી 1 ગ્લાસ જેવું એડ કરીશું અને બધું મિક્સ કરીશું। હવે ઢાંકીને 5 થી 6 મિનિટ સુધી કૂક થવા દઈશું। હવે જોઈ લઈએ, કૂક થઈ ગયું છે। 5 મિનિટ થઈ ગઈ છે। તેલ આપણું ઉપર આવી ગયું છે ને આપણી પનીર ભુરજી રેડી થઈ ગઈ છે। જોતાં જ ખાવાનું મન થઈ જાય એવું લાગે છે ને, એવી બની છે ને। જુઓ ફ્રેન્ડ્સ, મારી રેસીપી તમને ગમી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। થેન્ક યુ।